ઈશ્વર અને સમય જે ધારે તે કરે છે. માણસ અહીંયા ખોટો ઘમંડમાં ફરે છે. સળિયા નથી છતાંય વિશ્વ આખું જેલ છે. જેલરના ઠેકાણા નથી, માણસ જાતે જ કેદ છે. સીતા માતાએ લક્ષ્મણ રેખા ઓળંગી તો રાવણ ઉપાડી ગયો. સાહેબ, તમે ઘરની બહાર પગ મૂકશો તો આ કોરોના ઉપાડી જશે. જ્યારે શત્રુ અદ્રશ્ય હોય ત્યારે સંતાઈ જવામાં જ મજા છે. કુદરતનો કહેર પણ જરૂરી હતો સાહેબ, કારણ કે દરેક વ્યક્તિ પોતાને ભગવાન સમજવા લાગ્યો છે. અમારી પાસે ચાઇના જેવો પાવર નથી, અમારી પાસે ઇટલી જેવી મેડિકલ નથી, અમારી પાસે અમેરિકા જેવી શક્તિ નથી, પણ કોઈની પાસે અમારા જેવા પ્રધાનમંત્રી પણ નથી. એક વાત યાદ રાખજો મિત્રો, રહીશું આપણે દેશની હારે તો આપણો દેશ ક્યારેય નહીં હારે. સર્જનશીલ ના થવાય તો કંઈ નહીં, પણ આ પરિસ્થિતિમાં સહનશીલ જરૂર થાજો. ઇતિહાસ યાદ રાખશે આ દિવસને સાહેબ, કે જ્યારે આખું સંસાર ડગમગતું હતું ત્યારે મારું હિન્દુસ્તાન ઝગમગતું હતું. લોકો કહેતા હતા કે 4 રસ્તા પર પોલીસ કમાણી માટે ઊભી છે. અત્યારે બધા જ 4 રસ્તા વેરાન પડ્યા છે અને પોલીસ આજે પણ ત્યાં જ ઊભી છે. લોકડાઉનથી એક વાત તો શીખવા મળી કે જીવન જરૂરિયાતના ખર્ચા તો ખૂબ ઓછા છે. ખર્ચાઓ તો ફક્ત ઊંચી લાઈફસ્ટાઈલ અને દેખાડો કરવા માટે જ થાય છે. જે ઘર બનાવવામાં આખી જિંદગી વિતાવી દીધી, આજે એ જ ઘરમાં રહેવાથી અકળાઈ રહ્યો છે આજનો માનવી. ઇતિહાસ કહે છે કે જ્યારે જ્યારે પણ દુનિયા પર આપદા આવી છે એના પછી સમય ખૂબ સારો આવ્યો છે. અને મિત્રો, એક વાત યાદ રાખજો કે પોતાના ઘરમાં પોતાના જ પરિવાર સાથે રહેવું જો સજારૂપ લાગતું હોય તો પછી તમે દુનિયામાં ગમે તે ખૂણે ચાલ્યા જાઓ, ક્યાંય સુખ નહીં મળે. એ વિચારીને બેદરકારી ના દાખવતા કે આ વાયરસ અમારા વિસ્તાર કે શહેરમાં નથી, કેમ કે થોડાક દિવસ પહેલા તે આપણા દેશમાં પણ નહોતો. હજારોમાં ગણતરી પહોંચી ગઈ છે અને લાખ ના થવા દો. રોકાઈ જાઓ પોતાના ઘરમાં, વતનને રાખ ના થવા દો. વેલેન્ટાઇનનો વિરોધાર્થી શબ્દ મળી ગયો છે ક્વોરન્ટાઇન. પહેલામાં 2 નજીક આવે અને બીજામાં 2 દૂર થાય. જેટલી બીક કોરોનાથી લાગે છે એટલી બીક જો કર્મોની લાગે તો પૃથ્વી સ્વર્ગ બની જાય. લોકડાઉનથી હજુ પ્રદૂષણ એટલું ચોખ્ખું નથી થયું કે આપણને આપણા જ અવગુણ અને વાંક દેખાય. દોડતા હતા ત્યારે એવું લાગતું હતું કે આપણા જેવું કોઈ સમર્થ નથી, અને સહેજ નવરા પડ્યા ત્યારે લાગ્યું કે આટલું દોડ્યા તેનો કોઈ અર્થ જ નથી. વાહરે સમય, પૈસા પાછળ બધું જ નેવે મૂકી ભાગતી દુનિયા આજે પોતાનો જીવ બચાવવા પૈસાને અડતા પણ ડરે છે. દાન કે સહાય કરતી વખતે કેમેરો ઘરે રાખો. લોકો મુશ્કેલીમાં છે, ભિખારી નથી, કારણ કે લાખો શ્વાસ દાનમાં દઈ અદ્રશ્ય રહે છે ઈશ્વર, ફોટો પાડીને બતાવતો નથી. માણસ જેટલી વધારે ચીજો વગર ચલાવી શકે એટલો તેને વધારે ધનવાન સમજવો. અને છેલ્લે એક સોનેરી સલાહ કે કોરોના વાયરસ હોય કે જીવનની કોઈ પણ સમસ્યા હોય, એનાથી બચવાનો ફક્ત એક જ ટોલ ફ્રી નંબર, અને એ છે શ્રી કૃષ્ણ શરણમ મમ. માણસે માણસનો ફક્ત ઉપયોગ કર્યો છે, ના છૂટકે કુદરતે એક પ્રયોગ કર્યો છે. આવો પણ સમય આવશે નહોતી ખબર, માણસને જ માણસનો ડર લાગશે નહોતી ખબર. મોંઘામાં મોંઘા કપડા કબાટમાં લટકાવી દેવામાં આવ્યા અને બ્રાન્ડ વિનાનું માસ્ક બાજી જીતી ગયું. કોરોના વાયરસના માધ્યમથી ઈશ્વરનો સુંદર સંદેશ કે તમે પૃથ્વી પરના મહેમાન છો, માલિક નહીં. કુદરતે આપેલી ભેટોને આપણે નુકસાન પહોંચાડ્યું છે. આ કોરોના વાયરસ એની છેલ્લી નોટિસ છે. મંગળ પર જીવન વિકસાવવાની વાતો કરતો હતો માણસ, આજે પૃથ્વી પર અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહ્યો છે. અમુક નાસ્તિક લોકો મેણા મારે છે કે હોસ્પિટલ ખુલ્લા છે અને ભગવાનના દ્વાર બંધ છે. ના ભાઈ, ભગવાનના દ્વાર બંધ નથી. જો અદ્રશ્ય વાયરસમાં તમને મારવાની શક્તિ હોઈ શકે છે તો અદ્રશ્ય ભગવાનમાં તમને બચાવવાની પણ તાકાત છે. બસ વિશ્વાસ રાખજો. આજે બધા મંદિરો બંધ છે કારણ કે બધા ભગવાન અત્યારે હોસ્પિટલમાં સફેદ કોટ પહેરીને સેવામાં છે. કોણ કહે છે કે ભગવાન નથી દેખાતા? ખાલી એ જ તો દેખાય છે જ્યારે કોઈ નથી દેખાતું. રહી જો ડાળીઓ તો પાંદડા પણ આવશે. આ દિવસો ખરાબ છે તો સારા પણ આવશે. બસ સમયને સમયસર સાચવી લેજો, બીજું કંઈ પણ સાચવવાની જરૂર નહીં પડે. જે સમયે સમસ્યાએ જન્મ લીધો હોય છે એ જ સમયે સમાધાને પણ જન્મ લીધો જ હોય છે. શતરંજ હોય કે પછી જિંદગી, જીતવા માટે ધીરજ રાખવી પડે. જીવનમાં કપરો સમય તો આવે જ છે, તે તમારા પર આધારિત છે કે તમે તેને કેવી રીતે લો છો. કોઈને અડવું નહીં એ આપણે શીખી ગયા, પણ કોઈને નડવું નહીં એ આપણે ક્યારે શીખીશું? એટલી હદે આઝાદ થયો છે આજનો માનવી કે આજે એને ઘર પણ જેલ જેવું લાગે છે. જીભને સેનેટાઈઝ કરીને ક્વોરન્ટાઇન કરી દો. સંબંધોમાં પ્રસરતો કોરોના વાયરસ અટકી જશે. કોઈ તો એવું સેનેટાઈઝર બનાવો કે જે હાથની સાથે સાથે લોકોના દિલ પણ સાફ કરે. સમય સમયની વાત છે સાહેબ. પહેલા કહેતા હતા કે નેગેટિવ લોકોથી દૂર રહેવું, અને હવે કહે છે કે પોઝિટિવ લોકોથી દૂર રહેવું.
કોરોનાએ લોકોને સમજાવ્યું કે આપણો દેશ અને આપણા ઘર જેવી સુરક્ષિત જગ્યા બીજે ક્યાંય નથી. જ્યારે પરિસ્થિતિ બદલવી અશક્ય હોય ત્યારે મનની સ્થિતિ બદલી નાખો. નિમિત્ત કોણ હતું એનાથી ફેર નથી પડતો. નિર્ણય હંમેશા કુદરતનો હોય છે, જે દરેકને સ્વીકારવો જ પડે છે. સમય પણ ઘણો મજાનો છે સાહેબ. પહેલા મળતો નહોતો અને હવે જતો નથી. ક્યારેક પરિસ્થિતિને સમય પર છોડી દેવી જોઈએ. શું ખબર તે પરિસ્થિતિ તમારા પ્રયત્નો નહીં પણ સમય માંગતી હોય. એક સેકન્ડનો પણ સમય નહોતો સાહેબ આ દુનિયાના માણસો પાસે. કુદરતે બધાને એક સાથે જ નવરા કરી દીધા. થપ્પો દાવની રમત ચાલી રહી છે. દાવ કોરોનાનો છે. આપણે છુપાઈને રહીશું તો જીતી ગયા અને બહાર નીકળ્યા તો કોરોના આપણને આઉટ કરી દેશે દુનિયામાંથી. વેન્ટિલેટર કરતા માસ્ક પહેરવું સારું, આઈસીયુમાં રહેવા કરતા ઘરમાં રહેવું સારું અને જિંદગીથી હાથ ધોવા કરતા સાબુથી હાથ ધોવા સારા. જિંદગીમાં પહેલી વખત જોયું કે માણસે જીવવા માટે પૈસા કમાવાનું છોડી દીધું. સમયની વાત છે સાહેબ. ક્યારેક ઘરે પડ્યા રહેવા વાળાને નકામા કહેવામાં આવતા અને આજે ઘરે પડ્યા રહેવા વાળાને સમજદાર કહેવામાં આવે છે.